હા નીકળી ગયો બાઈક દોર્યામાં હું ગુરાક સાચે હું તો ગુરાક હા પેલે રસ્તામાં અચકા મારવા માંડી દે આપણે ગેરેજ વાળા પાયણ જ્યાં તે ગેરેજ વાળા પ્લગ સાફ કરે ને આ કર્યું પેલું કર્યું ઓય ફોલ્ટ ઓય ફોલ્ટ કરીને આ જોજે એન્જિન ખોલી નાખ્યું પછી ખબર પડી કે મારે પેટ્રોલ જ હતું ને ડ્રાઈવર છે કોણ છે તું મને ખબર ના પડે કે પેટ્રોલ છે કે નહીં અલ્યા જલ્દી હું ખખડાઈ તું ઓમાં ખખડાઈ હું ખખડાય તું નાસકી વારમાં પછી પેટ્રોલ ના હોય તો આ ખખડાઈ જોયું ને તો મુકે પેટ્રોલ મારો હશે. ધક્કો મારે હા કટાઈ નાખ્યો ઉપરથી ખોલીને જોઈને તો મારે છોકરામાં દેખાડા ના દે હું દેખાડા ના દે ના કરતા હતા તે. આપણા કારીગરને ખબર ના પડે બધું ચેક કર્યું હોય ફોલ્ટા કઈ નાખું એન્જિન ખોલી નાખ્યું દોરી લઈને નાખ, હું તો પાછળ બેસી જાઉં ઇન્દમ પાછું મને થાક લાગ્યો હા મને તો થાક લાગ્યો હવે કહું તું દોરી લે આપણું ઘર આવી ગયું હો મને તો થાક લાગ્યો ધક્કો મારું આપણો ગેરેજ વાળાને ના ના, હું તો ધક્કો મારી લઉં એને ખબર ના પડે કે પેટ્રોલ થઈ ગયું પેલા પેટ્રોલ ચેક કરીએ આ તો એન્જિન ખોલી નાખ્યું જરૂર ડ્રાઈવર તો છે તને ખબર પડી ગઈ તો કા એટલે આપણને ખબર પડી તો આ તો બાઈક આપણો પોતાનું હો આ પેલા હગાય આલ્યું કહો ચલાવજો ને અથવા તમે થોડા દાડા મને પાછો જેવો બે બાઈક પાછો હગાને બાઈક પટી ગઈ છે એટલે આલી છે હા જો કે આપણે તો હા નીકળી ગયો ખર્ચો કરવા જ હગાઈ બાઈક આલી હગાનું કરી તો નહીં નાખ્યું ને બાઈક લીધું એટલે હગાઈ નહીં કરી નાખ્યું પેલા ગેરેજ વાળા આપણું કરી નાખ્યું આ ખોલીને કે મને તો ફિટ કરતા આવડતું જ નહીં ગેરેજ વાળા નહીં કરી નાખ્યું લે એક જે ધક્કો મારજે એક જે મેલ દે તારે એક તો પંપુ પેટ્રોલ નહીં મળતું પાછા પેલા ગોમમાં ક્યારે બધા વાતો કરતા ઘડીક વાર જ ધક્કો મારું વધારે નહીં મારું બેરા ચોથી જાય આપડે જોડે સાધન એ નહીં કોઈથી શોટ પડશે કોઈથી શોટ પડશે વહીથી અરે એક તો આ ડોસીઓ બધી આવીને ત્યાં આપણો ડીઝલ લેવા આવવું પડે માતુજી ને આવું નામ પેલા ઈવાનું અને ટ્રેક્ટર કોનું હતું એ ડીઝલ થઈ રહ્યું ટ્રેક્ટર તો વકીરી જેનું જોજે હોય છે રસ્તો પર તો કે કૂતરો ના કરતો તેથી બહાર ડાયરેક્ટ વહીથી જતા રહીએ હા તો હોય હેડો કોઈ હેડજો બેરા ઘઉં કઢાવતા અડધો પારો થયો ને પાહુ આપવું પડ્યું તાન અમુક ખબર ના પડે 1.5 કિલોમીટર હેડી મોકલાય બેરા એ તો નહીં જવું આપડે ઓમ જઈએ આ લઈને આવીએ તો પેલો અડધો પારો પટ જઈએ અને મજૂરી કેવો કર્યો એ પાછો વાને તો હા ગરી ડોસીઓ ગાગલા ડોસી જેવી નથી એક તો સાદા કાદા આપણે તો સીધા ઉભા જ પાડે લે આપણે તો એરે ડોસી નહીં કેતા પા તાન વાઈફ તો કોઈ વાઈફ વાઈફ અરે આ તુજો ડેરા કૂતરો કરી ગાંધીજી ઘેર હોય તો લઈ જાઓ ગાગાજી ઘર આગળ જ નીકળાય ઓમ ફરીને ડાયરેક્ટ એક કોપ કર ગાગોજી હોય તો લેતા જઈએ સાયકલ બાયકલ હોય તો સાયકલ લઈને જ જઈએ ના હોય તો પેલી બંધ કરી અલે ગાગોજી બંધ નહીં પણ હા ગગજી નવી લાયા નવી સાયકલ નવી લાલ આવજો હું હમણાં બાકી જો અલે હે ડીઝલ વાળી કશું ના આપણે ચેક નું બાઈક લઈ જઈએ પણ પેટ્રોલ પંપે પેટ્રોલ નહીં તે કોઈ હાલતું એ નહીં સાયકલમાં ચો તમે સાયકલમાં ચો પેટ્રોલ ભરવાનું હો ના બનવાનું રહ્યું હાલતો ના લ્યા ઉતરજી અમે થાપ મેલી ગયા એટલે તો હમુદી ના મળે અલે હું આલી જાઉં હાલા ડીઝલ લઈને હા પણ કોઈ મેર જ ના હોય ઘઉં બીજાના કઢાવાના ને સાયકલ અમારી અલે અને તમે લેતા આવો 50 રૂપિયા 450 નું લાવજો અને 50 તમે લેજો 500 નોટ આલે અમે કોમ હતો હું કામ અર્જન્ટ કોમ કોમ છે હું કામ હા યાર કોમ છે કોમ પૈસા લાયા ભાઈ અમે તો ગમે તે લાયા આવું કેવું લે આ દે જલે કે જવા દે હેડ હોય એટલે છે રાખજો પા મેનુ મારી જવા છે સાયકલ લેવા આયા ડીઝલ માં છે તો વળાક જો ડીઝલ છોટી બારી પૂછી મજૂરી કરી આ સીઝન તો જબડીન પેલા લગન કરા ટીના લગન માં જવું જ પેલા નહીં ડેરા ચાને પક્ષી કોમ કર હા. તું જતા લઈ આય ડીઝલ ના તું જા હું ઘેર જાઉં હા તો તને ઘેર રૂમ ના આવે તો વધનારનું કોક ચેક બેક તમારે હું આવું હું તું ડીઝલ લઈને ડાયરેક્ટ ખેતરમાં હા તું જઈને કહી દેજે કે બેરો લઈને આવે હા ત્યાં હું લઈ આવતા નીકળો છે ને એમાં હું થઈ ગયું બે જણ એનો ઉમારો લાડક વાયો બરફ કે હોય ખાલી કે વાત સાયકલ તો મેલ દે કાલનું નહીં કાલ હું હતું કાલ આપણે મેલે જતા ચોરી ના આલ્યા પેલો કોના ઘેર લઈ જવાનું ગોડા ચોરી નાળો નિહાળવાનો ઓ સરપોના ઘેર જવાનું આપણે ગોડા જા જવું આ જોજે ધોતી જેવું કર્યું મારું કોને કર્યો ઈ યાર
હા, લે મારું જ નામ આવી જાય જો જઈ મારું જ નામ ને લોક નહીં પાવું ગાડી લોકું કરું આપણે ચો આપણી સાયકલ સરપંચ ઘેર જવું ને લેવા આપણે કયા કાલનો પેલો ચોરી નારો પકડાઈ દઈએ તો બેરાને નાખતા તઈને ખબર આપણે જેલમાં નીકાળવાના અરે બોલ્યા સરપંચને કહીએ ને એ તો સરપંચ કેસ કરી લે હવે આપણે ખાલી પકડાવાના જ છીએ લેડો ના તો લેડો લે લે ધક્કો જ બોલો. પાછું કાઢ પાછું કર પડી પાછ્યા પાણી પીએ આપડા ઘેર હેડ. લહેરતા હા જોજે બહાર જતા તે હા નીકળી ગયો હું આ પેટ્રોલ ને વકો લાવી દીધો હા પગમ બગ ચો હોજા આવી ગયા પાણી પીવું હવે લાય તો પીશું અલ્યા ખાટલા પર ડોસી ચો મેલી દીધા બધા ઘરમાં કાઢી ભરવા. કાટ કર ભાઈ કાટ અલ્યા, ખાટલામાં બધો આણ પડે આવું તું પેટ ના હોય તો હું પાણી તો લાવું ઠીક. આ સરપંચના ઘેરથી પાણી એમ નાખી જાય. થાચી જાય યો બાઈક નો ધક્કો મારે તો થાચી જાય લે પાલો ડોસી બધો એટલે પાલો એ જબર કોયો કે બે પાલો તો વગડા લઈ જાય પેલી તમાકુ ભેગી કરા છે તે ઈ ભૂલી જાય હ અને ગોમાં પેટ્રોલ એ બંધ હપાવું પેટ્રોલ પંપ હમુરનું બંધ થઈ ગયું બધો રાતમાં પેટ્રોલ લઈ આયા જઈ અને આપણા પેટ્રોલમાં બાઇક નું એન્જિન પેલા ખોલી દીધું ગેરેજ વાળાએ આવું શું કરવાનું આવું હવે મારે બહાર જવાનો તો નટાઈ નું લેવાની એટલે અટાણ ઉપરથી કોક યાદ આવી જોગી મને હું યાદ આવ્યું અટાણામાં ચોખા આવું જ પાછા ચોખા આવે યાર, તારે આવો તારે હવે પણ હું કહું કાલ હું બોમ્બે આવતો હતો ને એટલે મને ચોખાનું કટકું જડી હતું ચોઈ તરી તું એ રોડ પરથી રોડ ઉપર અત્યારે કોણ નાખી જશે એ ખબર નહીં હું કોરે મોરે જોયું કોઈ દેખાતું નતું હું કોકનો બાપડો હશે તો ધણીસાર લઈ જાય પણ હજી કોઈ ધણી થયો નહીં તે હું ઘેર લઈને જ આવતો હતો આપણા ગલબાજી છોકરાને એક્સિડન્ટ દીધું ને ચોકડીએ ફોન આવ્યો તે એક વાળામાં મેરીને આવ્યો હું અને આ તારે કીધું આપણે બહાર જઈએ તે વર્તા લેતા આવીએ પણ આ બાઇક બંધ થઈ ગયું તે એ કટ્ટુ ઉપર મેલીને દોરીને ચાણા આવીએ તે હું યાદ આવ્યું તું અટાણાનું બોલે એટલે રસ્તામાં જરી તું કોઈ નહીં ચોરી કરી હતી અરે આ ચોરી નહીં કરી જડી તું ના ના ચોરી કરી એવું લાગે મને તો હા બો જીએ લે કટ્ટુ લાવવું છે મારા હવે ઘેર લેવા લઈ આવીએ લેવા જઈશું લેવા પણ ઉપાડી તું લેવું પડશે તારો વધારે વજન જ નહીં ઉપાડું લે, વજન તો 10-12 કિલો જ છે તો પણ ટેકો કરાવવો પડે પછી એ તો ટેકો તો કરાવો હે ને આપણે લે, લેના હોય તો ઘર આવી દો બાકી દે તારું મારજે પાછો તારું કાળું નહીં તારું તો કાળું લઈ જાય સુરત બોલો ને હમણાં કુણી તો કે કુણીમાં ઊંધું પડી શું થયું હેઠું આમ જલ્દી ચમકે ગુમ ચાલુ નહીં યાર તો આપણે કામ કરવા બાકી લે આ પણ તમે એકતા નહીં મરેલા પટમ હેડો આ તો ગમે તે બીજી ઉપયોગ હોય ને તો મજા આવશે હા એ તો પક્ષો લે ના હોય તો થોડું ભારે વસ્તુ લો લે આ પેલું કાલ લીધું કોઈ શાર ના આવી મળે તમે તો પેલું મિલ લીધું હું મેળવી ગયું આપણે તો કોઈ ભારી જ નહીં મળે ભલે પણ આપણે લેવાનું અરે એમાં આપણે ભારવાનું નહીં તાન પણ સબક શીખવાનું સબક શીખવાનું લેવા જલ્દી હું જલ્દી એવું નહીં ને કે સરપંચ પા ચોક જતા રહી તો સરપંચ જઈ પણ ઘર તો લઈને નહીં જોઈએ કે એમ કહું લ્યા બીજું થઈ લેવું જલ્દી બંધ થો નથી આવો આપણ નહોતી વચ્ચે આવે ને યાર. નડતો અમારે આગળ ના આગળ પેલી વખતે વચ્ચે આવ્યો તો આ વખતે હમું મળ્યા તમે હું પાડી જો જાય તમે બે ગોમની પનોતીઓ આ ગગડું તો પનોતી એના છોકરાને બગાડવા આ મિત્ર જલ્દી આવ્યો કેટલો ઉપરે અમે આપણા સરપંચના ઘેર થોડો વેરો ભરવા બાકી કીધું ભરતા ગયું સરપંચ ના કહેજે વેરો ભરવા વેરો આખો દાર સરપંચ નું ઘર પાડી જાય વેરો બીજું ભરવો કોઈ ધંધા જ નહીં હું કઈ સીધા નહીં રહ્યા હવે વેરો તો બરોબર ઘરનો છે પાણીનો તમે છે ભરતા નહીં ડોશીને તો ભરી તારા નાખ્યો. ઘરને એક તો બાયનો નહીં નાનો વેલો આવો જમીન નહીં પાણી આવો તાન એમનેમ જીવીએ છીએ અમે હે જે આપણો જલ્દી મોડું થાય હેડ. કઈ જા ત્યાં જવાનું છે ખબર ને? ખબર છે હા આપણો મોડું થાય ઓના વાળો લેવડો, લખવા એના માટે નહીં નહીં કરવાનું રખડવું આપણો. હેડ તું હેડ. અને આ મળે હવે હમણાં જા, પુત્ર પાડી ગધેડા તું નાખું ઉપર એ ના મળતો હેડો, હેડ. 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 નાતા આ ઠીક હા હું કરશું હવે કે પનોતી હવે મળી મને લાગતું નહીં કોઈ થાય આપણે હે? કોઈ લાગતું નહીં થાય કોઈ ઊંધું ના થાય મને એવું લાગે આ પણ નેનપણથી પણ હોતી
એવું પણ તમને ખબર હશે ને ઓહો લે ઈ તાન. ખબર વચમાં તો ચંપલ લઈને હતો તમે એવું નતા કહેતા પેલા ઓહો લે આર્યું અંબાજીનું અંબાજીનું આપણે નતા ગયા સંગમાં તો આયો તો આ તો તમે યાર મોદા પડ્યા હતા ખબર હો ઓહો લે કરી ગયો તો લે ફરી ગયા તો ચા મોદા પડ્યા હતા તાન મને તો હસવા દઉં તમે આ ટ્રેક્ટરમાં કઈ લપીને ઊંઘી રહ્યા હું તો ટ્રેક્ટરમાં જ આવ્યો હતા ત્યાં લે આજે તારું જ માર્યું ઘરે તો અલે આ સરપંચ મારી બતા બાઈક પડ્યું બાઈક ઈ હલે કિલા લઈ યાનો કો હજી તમને આવડે બાઈક આવડે જો ખાલી આ ઉપર આવો ખાલી બતાવો ઓરે કે ઉપર અને પેટ્રોલ નહીં ગાડીમાં પેટ્રોલ ફૂલ હલે તીના ફૂલ જ છે ને એવું કરું તો લેવું પેટ્રોલ જોડવું લઈ લઈશ બાઈક ને આપણે બાટલો નહીં નામો કાઢ્યું બાટલો નથી લે તમે લેતા આવો હું એટલે ગયા બે ઉભો રાખું તો બાટલો લાગી બાટલો બોલ ના તો લેતા નહીં કો ઓ ગગડા ચલા રે જલ્દી કરો પપ્પા સરપંચ હશે તો આપણને નહવાર છે એટલે જલ્દી કરો જલ્દી એટલે કાં ઓટો મારો ક્યાં જલ્દી કરો એટલે ખાલી ચેવું નાચા બાઈક જોઈ અમે આ બાજુમાં આવે તમે ચાલો પાઇપ ખોટ કઈ યાર જલ્દી આટલું નહીં ચાલો નમાવું અરે ઉપર નાખી લે હું ના માવું આવો એનો તો કતી આવો વધારે ના આવો બસ આટલું નહીં ચાલો પાઇપ ભરાય દે જલ્દી પાઇપ ભરાય દે ચોક બંધ કરો ચોક બંધ કરતી યાર કરી ઉભા કરો બાઇક તો મિલવા દો નાખવાના ભૂલે બધું વેરી રાખ્યો લે લે ઉપાડો પાડો પર પછી પકડો મલક નહીં રહેતું હતું આ તો ના રે આ તો પેટ્રોલ 300 નું લીધું પેટ્રોલ આલે કુર્યા હોય હવે જલ્દી આલો આપણે પેલા ચોખા લઈ આવીએ તો આધર મેલતા થઈએ મફતના ચોખા કોઈ જરાક થાય પાછા હાલ દેવી પા ના હાલ તો લઈ લઈએ પડ્યા હોય તે કારણ પડ્યા હોય તો લઈ જઈએ અડધા તું રાખજે ને અડધા હું રાખો અડધા ઉપાડીને લાવો એટલે લેવા તો પછી જ કે 12-13 કિલો જેવા હતા પાછા ઓછા નતા જલ્દી હટજે જલ્દી મોડું થઈ જાય પછી. તો કોનો ફોન આવ્યો કનો આવ્યો પછી આ પેલા હલો બોલો કડવાજી એ એવું ઓહો વાતાવરણ તો સ બધેલું જલ્દી આ જો કે તો એવું તે અત્યારે આવો હવે મજૂરી પાછો અત્યારે ચોખ્ખો હોય એવું ત્રણ જણ નવરાયો તો લઈ લઈએ ઓહો સારું તો ત્રણ લીધો આપણે મજૂરી હાલ દે એવું અમે જલ્દી બે આવીએ 3 જણ તો 5 જણ તો ઘણા થઈ ગયા હવે હાલ જ આવીએ હેડો કનો ફોન હતો જલ્દી પેલા ટેસરાનો ફોન આવ્યો કેવું કે એંડા લેટ લઈ લો અત્યારે હું નવરો હું અને વર્ષે અગાઈ બોલો અંધારીને તો આવ્યું હપાવું હવે અત્યારે એના લે આજે પેલી બધી ખીચડી ચોઈ કરશું એક કોમ કરીએ એક ચિત્રી હો પલળતી ઈંડા ના પલળવા જોવું આપડા એવું કરવું પેલા ઈંડા ના લઈએ તું હેડ લે હેડ તે. તને મજૂરી હાલ દો 200 રૂપિયા એટલે 200 ને 2 પૈ દો હેડ ને હાલે બરાબર આપણે ઈંડા લઈ લઈએ ને ચિત્રું તો વર્તે લઈએ ને પલળી જાય હું આપડે તો ઘરનું હતું તો પૈસા રોકડાવો ને કે મારો બધું તો છે પૈસા રોકા પણ આપણે એક કામ કરીએ એ અડીને ચાણે પોક્યું તો બાઈક આપણે હું કહું કે સરપંચ ના કરી એક બાઈક પડ્યું હતું એ તો સરપંચ નું હશે ના બીજું પડ્યું હતું પેલી બાજુ સરપંચના બાજુ કરો બગાનું પડ્યું એવું પણ આગો તો આચરવા તો પૂછીને લઈ જઈએ આપડે ચાઈ ભરાઈ લીધી હું જોતો એ બાજુ ચાય ભરાઈ લીધી ઓહો એક કામ કર કે આપણે તો આગું જવું હેતરમાં જઈને બાઈક લઈને જઈએ એંડા કટાઈ પાછા નતું નહીં મેલ દે એવું ના ઈ નહીં જવું હગાન બાઈક લઈને આપણે પેટ્રોલ લેવા જઈએ એવું કરવું હા પેટ્રોલ લઈ આવીએ આપણા બાઈક માં વેરીને આપણું બાઈક હેતમ લઈ એટલે જઈએ. પણ આપણું તો એન્જિન ખોલેલું પડ્યું બધું તો પણ હગાન બાઈક લઈ જઈએ પણ મોર થઈ જાય સરપંચ ભારી જઈ તો
એક કામ કરીએ, પૈસા તો આપણા પાસે પડે ના તો હગામ બાઈક લઈ જઈએ ને થોડું પેટ્રોલ નખાવતા હા, જઈએ તો ચાલે. અને લેતા જઈએ આપણે એમને હા, તો લે એમ ના લઈ જવાય કાનભાઈ. હા હું તો ના જોયો તો સારું હતું. જેટલી બધી લાઈનો 150 બાઈક અને તમે જોવો તો ટ્રેક્ટરો 20 ચાલી ગયો તો ટ્રેક્ટરો લાઈનમાં. અને મને ના આલી બોલો છે કે લાઈનમાં ઉભો રહે ને કે નહીં મળે કોઈ ડીઝલ બીઝલ કશું એ. હું ઉભો પડી રહ્યું તાન ખેતરમાં ટ્રેક્ટર અડધી મજૂરી આવી ગઈ હે. એ પેલો ડેરો ઠેકોણો થઈને ઊંઘ્યો છે હું એ ઠેકોણો થઈને ઊંઘી જાઉં. ખોટો હેડિંગ જો ખોટો 1 કિલોમીટર થાકવાનું નહીં આલ્યું એના વચ્ચે જો તે મને તો કોઈ ના મળે વચ્ચે કોઈ આ પબ્લિક દેખાતી નહીં લાઈનમાં ઉભો રહે લાઈનમાં ઉભો રહે. આમ હું લાઈનમાં ઉભો રહું તો લેતા તો મારે વધના ના 8 વાગી તો પેલું ટેસર ચાર્જ ઉભું રહે. આમ પેલા પાછા મને બોલી એના કરતાં કીધું નહીં લેવું આપણે તો ઘેર જઈને ઊંઘવાનું કરો ને જે થવું એ થઈ જાય. શું લેવા દેવા હતા ને આપણે ઉપરથી મદદ કરતા હતા. હા શું કેવું આને એક બાજુ પાછો આ વરસાદ લોહી પી જાય બિચારા કોકના હાલ આવી જાય કોકના ઘઉં પલાળવા કોકની ખેતી બગાડ આ ઘઉં પેલા બાપરાને લેવાના તે બધા ભેગા કરીને મેલ્યા નહીં હમણાં હાલ આવતો આવી જાય કાલ વાંચી પડે તો સોટા એવો આવી જાય તો હમણાં હાલ બધું રોષણ વાળી દે. કોઈ નક્કી નહીં હોતું આનું જે આ ટાઈમે પલટી મારી જાય ઓમ. અને આ ડીઝલે મળતું નહીં ને. બોલો આ ડીઝલની જેટલી તંગી આવી છે તે લોકો લાઈનમાં ઉભા રહે પણ ડીઝલ મળે એવું જ નહીં કાઠું કોમ. આમ લોકોના ઘઉં ના પડી રહ્યો તારું લેન મને જઈને ઊંઘવા દે. બાઈક લેતા તું તું નહીં આવતો ના હું નહીં તો હું ઉભો રહું. ઓ પાછું મારું ઘર એટલે કોઈ શક ના કરે. હા અને ચાવી ભરાયેલી ચાવી હે ને અંદર ભરાયેલી જ છે. હું હાલ લઈને આવતું હોય કણ ભરે છે બસ જતો ના રહે. નહીં તો હું ઉભો જ છું. સારું હું હાલ જાઉં હેડ. એ હા પટી ગયું પાછું. અરે આ બાઈક તો ઠેકાણા વગરનું હગાનું બધું તૂટી ગયેલું હો ભાજી ભૂખો થઈ ગયેલું હો મશીન જે થઈ રહ્યું એવું છે. તું બી હવાન કરજે તૂટેલું હો પણ. ચોકન જો લેડ આપણે ઈંડા લઈને આવીએ. થાચી ના આવ્યો હાલ. અલે પેટ્રોલ ના ખાઈને કીધું મારે ઈંડા લઈ આવી આ વાતાવરણ બનાવ્યું તે પેટ્રોલ પંપે જો ઓહો. હું ઈથી જ આવે નહીં મેરા આવે એવો જેટલી લાઈનો 150 બાઈક થી ટ્રેક્ટરો ઘોડામાં તો તડકો લાગે હું તો ચોહેલે જાઉં. રવા દે પાછો જતો રહે ને અને હોવા સુધી નંબર જ નહીં આવે હું જોયું આ પેલા ઘઉં લેવાનું બધું બાટું પાડ્યું હોય એવું તાન અરે આ તો જલ્દી રવા દે નહીં મેરા આવે જલ્દી તું હેડીને આગળ કોક ટ્રેક્ટર બેક્ટર ઉભરા હું બાઈક મેલતા આવું નકર હું પેટ્રોલ થઈ જાય તો હાલ ઉરવાન થાય. હું ખાસી ઉભો રહ્યો મને તો વચ્ચે પહેવા જ ના દીધો કે હેડ હેડ તું વચ્ચે બેસી જજે આપણે બાઈક મેળીને આવીએ હેડ ને મારા સાથે હેડ તું તારી આપણે ઈંડા કઢાઈને ચોકન આવીએ માં ઘેર જવું હોય પણ તું હેડ તો ખરા મારી ઈંડા કઢાઈને આવીએ હેડ. એંડા કટા ઘેર જવું એંડા કટા તો લઈ જવાય. એટલે હાલ આવતા રહીએ અને કોઈ વાર નહીં થાય જલ્દી હવે બીજા 3 માણસો છે. અરે આ હું થાચી ના આવ્યો ના થાય એક કામ કર તું જા અને મને જવા દે ઘેર થાચી હું એટલે કહું એ લઈ ગયા લો લ્યા હાર ભાઈ લઈ જા આમાં કલાકમાં પાછા ઘેર જ બેઠો ના પાછું. ના ખબર પડે